ત્યારે આવનારા વર્ષ માટે ગામ માંગવાપાળ પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા તરફથી 11,000 રૂપિયાનું અનુદાન અર્પણ કરવામાં આવે છે. આવતા વર્ષના સ્નેહ મિલન માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે આ દાતાશ્રીને વધાવીએ કે જેમના તરફથી આવનારા વર્ષના પ્રોગ્રામ માટે આપણને અનુદાન પ્રાપ્ત થયું છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનું અભિવાદન કરીએ, એમને આવકારીએ. અને આવો કાર્યક્રમની અંદર આપણે જ્યારે આગળ વધવું છે, આપણી વચ્ચે જીનલબેન કૌશિકભાઈ ગામ અરણી આપણી વચ્ચે જો ઉપસ્થિત હોય, વિનંતી કરીશ કે આપ ડાયસ પર વધારશો અને આપના શબ્દો વડે કાછડિયા પરિવારમાં બેઠેલા તમામ લોકોને આપ પ્રભાવિત કરશો. એક ટૂંકું વક્તવ્ય આપનું અહીંથી રજૂ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ જીનલબેન કૌશિકભાઈ ગામ અરણી. નમસ્કાર. જય સરદાર. અવાજ ના આવ્યો. જય સરદાર. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજ સ્નેહલ સત્કાર હૈયાનો હાર સદગુણી સત્કારના સંકલ્પની પુકાર સાથે અહીં ઉપસ્થિત તમામ કાછડિયા પરિવારનું હું હૃદયની ભાવરમીથી ભાવભર્યું સ્વાગત કરું છું. આજે એક પરિવાર, આજે મને અહીં સ્ટેજ ઉપર ઊભા રહીને બોલતા આનંદ થાય છે, કારણ કે પરિવાર સાથે વિતાવેલી ક્ષણો ખૂબ જ અમૂલ્ય હોય છે. અને આ સમય આપણે જે આપણા વ્યસ્તતામાંથી કાઢીને આવ્યા છે, તો બધા જ પોતપોતાના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દેશો. આજે અહીં ઉપસ્થિત તમામ લોકો પરિવારની તાકાત છે. બાળકો પરિવારનું ભવિષ્ય છે અને વડીલો આપણા પરિવારનું આશીર્વાદ અને અનુભવ છે. અને અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ પરિવારને મજબૂત બનાવવા માટેનો એક પાયો છે. તો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ માટે એક જોરદાર તાળીઓ પાડી દેશો. આજે સફળ છીએ હું કોઈ પણ જગ્યાએ, જે જગ્યાએ મારી પોઝિશન છે એના માટે, સફળતા માટે બધા જ સામેવાળા વ્યક્તિની સફળતા જોવે છે, પરંતુ તેમની રાત દિવસ કરેલી મહેનત કોઈ નથી જોતું. અહીં બેઠેલા બાળકોને હું વિનંતી કરીશ કે એવો પરિવારમાં તો જઈ શકે, પરંતુ એવા સામાજિક પ્રસંગોનો અસ્વીકાર કરે કે જે પોતાના અભ્યાસમાં અડચણ ઊભી કરતા હોય છે. હું આજે જે પણ પોઝિશન પર છું એ એક સિરિયસલી કરેલું પરિણામનું, મહેનતનું પરિણામ છે. આજે એક પુરુષોને પણ એક વાત કહેવી છે, લ્યો બોલો સમય છે સમજદાર બનવાનો, પુરુષોએ મહિલાઓની ઢાલ નહીં રાહ બનવાનો. આજે દરેક ઘરમાં રાણી તો છે, પરંતુ એને રાણી લક્ષ્મીબાઈ બનાવવા માટે પોતે ગંગાધર રાવ તો બનવું તો પડશે ને, હા યા ના? આજે મારી પાસે એવા ગંગાધર રાવ પણ છે, એવા માતા પિતા પણ છે, અને નસીબે એવા સાસ સસુર પણ મળ્યા છે, અને આ સમસ્ત કાછડિયા પરિવાર પણ મળ્યો છે કે જે મને વધુને વધુ મજબૂત મનોબળ પૂરું પાડે છે, પ્રબળ ઈચ્છા શક્તિ પૂરી પાડે છે. તો હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને સમસ્ત કાછડિયા પરિવારને ફરીને વંદન કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર મિનલબેન. કુશળતા અને પાંડિત્ય એ આપણામાં છે, એની સાબિતી શું? એની સાબિતી એ જ કે આપણે સામેવાળી વ્યક્તિમાં એ પ્રસ્થાપિત કરી શકીએ. મિત્રો, આવા જે સ્નેહ મિલનો થતા હોય છે ને, એમાં આવી દીકરીઓ ઉભરતી હોય છે, અને આ જ આશયથી આપણે દર વર્ષે મળીએ છીએ. ખૂબ ખૂબ સરસ. આપના શબ્દો આવનારી પેઢીને પ્રોત્સાહન પૂરું પાડશે. મિત્રો, આજના આ ચતુર્થ સ્નેહ મિલનમાં ફરીવાર એકવાર વિનંતી કરીશ કે જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર, અને જેમને હજુ બાકી છે તેઓ પાછળના જમણા તરફના ડોમમાં રક્તદાન કેમ્પ શરૂ છે, અને સાથે સાથે બાજુમાં ચાંદલાનું કાઉન્ટર પણ છે. તો આપ શ્રી આપની યથાયોગ્ય પરિસ્થિતિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આવા આયોજન રેગ્યુલર શરૂ રહે એ માટે આપ નોંધાવી શકો છો. બીજી ખુશીની વાત છે કે ₹51,000 છેલ્લા 4 વર્ષથી આદરણીય પર્વત દાદા આ મહાત્બર આંકડો તો નોંધાવે છે, અને આજના વર્ષે ખુશીની વાત છે કે હમણાં જ મેં ઉલ્લેખ કર્યો એમ કે સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ગુરુ આશ્રમ બગદાણાના વર્ષોથી જેમણે કંઈ પણ આશા અપેક્ષા વગર
સેવા કરી એવા સ્વર્ગસ્થ મંજી દાદાના દીકરા શૈલેષભાઈ અત્રે ઉપસ્થિત અને તેમના તરફથી ₹51,000નું દાન મળે છે. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એકદમ શાંત અને સૌમ્ય સ્વભાવના શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર આવતા 5મા સ્નેહ મિલનની આ રાશિ માટે. સાથે સાથે ₹11,000 શંભુભાઈ હિરજીભાઈ બગદાણાવાળા તરફથી જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. બહુ ખુશીની વાત છે કે જ્યારે આવા સમાજના કાર્યમાં આપણા જ સમાજના બેઠા થયેલા વડીલો જ્યારે આ રીતે સહકાર કરતા હોય છે, અને સહકાર આર્થિક પણ હોય છે, સહકાર સમયનો પણ હોય છે, અને વ્યવસ્થામાં ભાગીદારીનો પણ હોય છે. તો અત્રે સમગ્ર કાછડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળની કાર્યવાહી તરફ આગળ વધશું અને બાળકોને આપણે સન્માનિત કરીશું. ખૂબ ખૂબ આભાર. જેમણે બીજો ક્રમાંક મેળવ્યો છે એવા બાળકોને આપણે ઇનામ આપી અને પ્રોત્સાહન કરવું છે. પણ એ પૂર્વે કેટલાક મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના આદર અને સત્કાર પણ આપણે કરવા છે. પોતાનો વ્યસ્ત સમય હોય, સમયમાંથી સમય કાઢી અને આપણા કાછડિયા પરિવારના વિકાસ માટે થઈ, આપણા કાછડિયા પરિવારના ઉત્થાનના સ્નેહ મિલન માત્ર અહીંયા સ્ટેજ ઉપરથી દાન આવે અને સન્માન થાય, નટુભાઈ લોકો તાળીઓ પાડે, બાળકોને ઇનામ મળે અને જમી અને ગરબા રમીને ઘરે જતા રહીએ. સ્નેહ મિલન ખરેખર આના માટે, ફક્ત આના માટે નથી હોતું. સ્નેહ મિલન હોય છે જે પરિવારનું સ્નેહ મિલન હોય, જે સમાજનું સ્નેહ મિલન હોય, કે જે ગામનું કે જે સંસ્થાનું સ્નેહ મિલન હોય. એ પરિવાર, એ સમાજ, એ ગામ કે સંસ્થા સાથે જોડાયેલા લોકોનું ઉત્થાન થાય, એ લોકોની કંઈક ને કંઈક ક્ષેત્રે પ્રગતિ થાય. કોઈ વ્યક્તિને કંઈક કામની જરૂર છે, કોઈ બાળક ભણી રહ્યું છે એને એના ભણતરની અંદર ઘણીવાર વિદ્યાદાનની જરૂર હોય, કોઈ બાળક ભણી રહ્યું છે એના શિક્ષણ ફીની જરૂર હોય, કોઈ આપણા પરિવારનો સભ્ય હોસ્પિટલની અંદર હોય, હોસ્પિટલના ધક્કા ખાતો હોય, મોટી બીમારીથી લડી રહ્યો હોય અને એનું કામ ધંધો બંધ હોય, તો ઘણીવાર એને પૈસાની જરૂર હોય ને એને આર્થિક સહયોગની જરૂર હોય. કોઈ બહેનો હોય, આપણા પરિવારના હોય, આપણા સમાજના કે ગામના હોય, જે ગંગા સ્વરૂપ થયા હોય, તો કદાચ એમને ઘર ચલાવવા માટે આર્થિક સહકારની કે કામકાજની જરૂર હોય. તો એ તમામ જરૂરિયાતોને આપણે આ સ્નેહ મિલન થકી પરિપૂર્ણ કરી શકીએ. સંપ સહકાર અને સંગઠનને સાચી રીતે આપણે પૂરું કરી શકીએ, પાર પાડી શકીએ, એ માટે થઈ અને આ સ્નેહ મિલનો થતા હોય છે. અહીંથી દિલીપભાઈ કહેતા હોય કે ચાંદલાનું કાઉન્ટર પાછળ મૂકવામાં આવ્યું છે. હું કહેતો હોય કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા લખાવો, એટલે તમારા મગજની અંદર એમ હોય કે 2 જણા બેહી ગયા છે, નહીતર નકરું માગવાની આપો આપો આપો, માત્ર આટલી જ વાત થાય છે. તો મારે તમને કેવું છે કે મરી જઈએ પણ માગીએ નહીં. અમારે કાજ આજ માગીએ, અમને પરમારથને કાજ માગતા ન આવેલા. જે માગીએ છીએ ને, તમારા અહીંયા જે આવે ચાંદલો જો આવે ₹5 ₹25, તમે તમારા ખીચામાંથી ₹501, મને તો ખરેખર એ વાત જાણીને નવાઈ લાગે છે કે નવેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી મે મહિનો વરસાદ ન આવે ને ત્યાં સુધી દર રવિવારે અલગ અલગ પરિવારોના, અલગ અલગ ગામના હું સ્નેહ મિલનોમાં એન્કરિંગ કરવા માટે જાઉં છું. ત્યાં હંમેશા માટે એક જ સિસ્ટમ હોય છે કે દર વર્ષે બધાએ સભ્ય ફી કંઈક ને કંઈક આપવાની, કંઈક ને કંઈક લખાવાની એક ફિક્સ કરેલી રકમ હોય કે એક પરિવારે ફરજિયાત પરિવાર દીઠ આટલા રૂપિયા તો અહીંયા આપવાના જ. ત્યારે અહીંયા આવીને પહેલી વાર એવું જાણવા મળ્યું, કાછડિયા પરિવારની અંદર સભ્ય બનવા માટે એક વખત ₹1000 આજીવન ફી લઈ લીધી છે. એ પછી કદાચ એને સ્વેચ્છાએ કંઈક આપવું હોય તો આપે, ન આપે તો એ કાંઈ નહીં. આ કાછડિયા પરિવાર માટે ખરેખર બહુ મોટી વાત છે કે એક જ વખતની સભ્ય ફીથી તમે આજીવન સ્નેહ મિલનની અંદર ભાગ લઈ શકો છો. પણ શું તમને લાગે છે કે તમારી એકવાર ભરેલી એ આજીવન ફીથી આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચો પૂરો પડતો હોય? નથી શક્ય. તમે ₹1000 અહીંયા સભ્ય ફી તરીકે નોંધાવ્યા છે, તો શું તમને એવું લાગે છે કે તમારા ઘરમાં રહેતા 5 લોકો કે 6 લોકો કે 4 લોકો સ્નેહ મિલન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અહીંયા આવશે અને દર વર્ષે વધતી જતી મોંઘવારીના દરોથી આ કાર્યક્રમ સફળતા થઈ શકશે? નહીં થઈ શકે. ત્યારે જરૂર કોની હોય છે? આવા આર્થિક સહયોગી કે જે ભામાશા રૂપે આગળ આવે અને કંઈક ને કંઈક અર્પણ કરે. ત્યારે હંમેશા માટે હું કહેતો હોઉં છું કે સાહેબ, ઘરની અંદર 50 લાખ રૂપિયા લક્ષ્મીજી રૂપે પડ્યા હોય અને એ 50 લાખમાંથી 51,000 રૂપિયા, 50,000 કે લાખ રૂપિયા આ મંચ પર બેઠેલા દાતાશ્રીઓ અર્પણ કરી શકે છે. એમને એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવવા જોઈએ.
પણ એની સાથે સાથે એ વ્યક્તિને પણ વધાવવો જોઈએ કે જેના ઘરની અંદર 10,000 રૂપિયા પગાર આવ્યો પડ્યો છે અને એમાંથી 500 રૂપિયા કે 1,000 રૂપિયા પાછળ ચાંદલાના કાઉન્ટરની અંદર લખાવે છે ને, આ વ્યક્તિને પણ ખરેખર વધાવવો જોઈએ. એ નાના વ્યક્તિઓ મેં અગાઉ પણ વાત કરી એમ સાહેબ, ટીપે ટીપે સરોવર ભરાય. જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે, પરિવાર દીઠ એક વ્યક્તિ આગળ આવે, ચાંદલા રૂપે કંઈક અર્પણ કરે. સાહેબ મને હંમેશા માટે મારે 5 મિનિટની વાત કરવી છે, કારણ કે તમે જે કાંઈ પણ અહીંથી આપો ને એમાંથી હું ખીચામાં 1 રૂપિયો નથી લઈ જવાનો. હું અહીંથી બોલું, પાછળ ચાંદલાનું કાઉન્ટરમાં ચાંદલો લખાય, તમારા તરફથી રાશિ અર્પણ થાય, તો અહીંયા હું એવી બોલીએ ન થાય કે જેટલું ભેગું થાય એમાં 10% હું લઈ જઈશ. નહીં, એવી કોઈ બોલી નથી. પણ જે કાંઈ અહીંયા એકઠું થશે ને એ તમારા પરિવાર માટે છે. જે એકત્રિત થશે, ક્યારેક એવું બનશે કે આવતા વર્ષે અંદર, આ વર્ષે આપણે સ્નેહ મિલનનું આયોજન થયું, 4થું સ્નેહ મિલન સફળતાથી પાર પડ્યું. મંચ પર બેઠેલા દાતાશ્રીઓએ દાન આપ્યું, નીચે બેઠેલા વ્યક્તિઓએ ચાંદલો લખાવ્યો અને એક રકમ ભેગી થઈ અને રકમમાંથી સ્નેહ મિલનનો ખર્ચ કરતા રૂપિયા વધ્યા. તો ઘણા લોકોને કદાચ મનમાં એમ હોય કે આ પૈસા વધ્યા તો પૈસા જાય ક્યાં, અમે લખાવી છીએ એનું શું વળતર? સાહેબ તમે જે લખાવો છો ને એ આપણા પરિવાર માટે છે. કદાચ એવું બને કે અહીંયા બેઠેલા 2,200 લોકોના પરિવારમાંથી આવતા વર્ષે કોઈક એવો પરિવાર હોય કે જેને આર્થિક સહકારની જરૂર હોય, એ દવાખાનું હોય તોય ભલે, કોઈ વ્યક્તિના બાળકની ફી હોય તોય ભલે, એવી કંઈ પણ અણધારી ઘટના કોઈ કાછડિયા પરિવારના વ્યક્તિને આવી પડે અને ત્યારે આ સમસ્ત કાછડિયા પરિવાર એ જઈ અને આશ્વાસન આપી શકે ને, એના માટે આ સ્નેહ મિલન થાય છે ને, એના માટે તમારા તરફથી આવતી રકમ એ ઉઘરાવાતી હોય છે. આવનારા વર્ષ 2027ની અંદર આ 2026નું 4થું સ્નેહ મિલન ચાલુ છે. આવનારા વર્ષ 2027 5મા વર્ષના સ્નેહ મિલનની અંદર રૂપિયા 11,000નું અનુદાન એ અરણી ગામના સમસ્ત કાછડિયા પરિવાર તરફથી અર્પણ કરવામાં આવે છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવો સાહેબ. સૌરાષ્ટ્રની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે આ 562 જેટલા રજવાડાઓ એક કર્યા ને, એ પૂર્વે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ નાના રજવાડાઓ હતા. જસદણ અલગ સ્ટેટ હતું, રાજકોટ અલગ સ્ટેટ હતું, ભાવનગર અલગ હતું, નાના અલગ અલગ સ્ટેટ હતા. 562માંથી 280 જેટલા રજવાડા છે ને માત્ર સૌરાષ્ટ્રની અંદર હતા. સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડાઓને એક કર્યા. એ પહેલા જસદણ સ્ટેટના જે રાજવી હતા, રાજા આલા ખાચર સાહેબ, એને દાન દેવાનો બહુ અતિશય એની લાગણી કે સવારથી સાંજ જે ઘરે આવે, જે એના મહેલની અંદર આવે, જે રાજસભાની અંદર આવે, એને કંઈક ને કંઈક અર્પણ કરવું, આવી એની લાગણી, કંઈક ને કંઈક આપવું એનો ભાવ. એ પછી કોઈ ભિક્ષુક હોય તોય ભલે, એ કોઈ સાધુ મહાત્મા હોય તોય ભલે, કે જરૂરિયાતવાળો વ્યક્તિ હોય તોય ભલે, હંમેશા માટે કંઈક આવે ને આલા ખાચર એને કંઈક ને કંઈક આપે. એટલે બાજુમાં જે ઓલા પ્રધાન બેસતા હોય ને એને થોડીક તકલીફ થાય. એટલે પ્રધાન પૂછે કે મહારાજ આવી રીતે આપશો ને તો આ આપણું રાજ છે ને એ કાંઈ આખા ભારતની તો તિજોરી છે નહીં, નાનું એવું રાજ્ય છે, આપણા ભંડાર ખૂટી જશે, કાંઈ વધશે નહીં, તો કેવી રીતે આપણે આપણું રાજ ચલાવશું? તો મહારાજ ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, આપણે ઉડાડવી પડે, આવું પ્રધાને કીધું. આલા ખાચરની મગજની અંદર બેઠું, ગોળ હોય ને માખીઓ આવે, આવું ઉડાડવી પડે, આવું મારા પ્રધાને કીધું છે. એક દિવસ રાતનો સમય થયો, આ વાક્ય આલા ખાચરના મગજની અંદર એક પછી એકવાર હથોડા મારે છે. પ્રધાનને બોલાવ્યા, પ્રધાનજી આવો. આવ્યા પ્રધાનજી, અને આલા ખાચર જે જસદણ સ્ટેટના રાજા હતા, આવડો મોટો ગોળનો ભીલો છે પ્રધાનના હાથમાં આપ્યો કે આલ્યો પ્રધાનજી, આ ગોળને લઈ આવી દો માખ્યું. ત્યારે આ પ્રધાનજીએ કીધું કે મહારાજી એમ ન આવે. કેમ? તમે કહેતા હતા ને દિવસે કે ગોળ હોય ને આ માખ્યું આવે, ઉડાડવી પડે. આલ્યો આ ગોળનો 5 કિલોનો ભીલો છે, લઈ આવો માખ્યું. મહારાજી એમ ન આવે. તો કેમ આવે? ત્યારે પ્રધાનજીએ કીધું કે મહારાજી દી હોય તો આવે. ત્યારે આલા ખાચરે કીધું કે સાંભળો, આજ મારો દી છે ને એટલે મારીને આ દુખી આવે છે, તો એ માખીયું મારે ઉડાડવાની ન હોય. એવી રીતે મંચ પર જેટલા બેઠા છે, સામે જેટલા બેઠા છો ને, દી છે સાહેબ. ઉપરવાળાએ કંઈક દીધું છે. તમારા ઘરની અંદર નાનું બાળક હોય, દાદા કે દાદી એને 10 રૂપિયાની ચોકલેટ આપે કે 10 રૂપિયાનું વેફરનું પડીકું આપે અરવિંદભાઈ, એ વેફરના પડીકામાંથી બધા મહેમાન બેઠા હોય, એની વચ્ચે એ 5 વેફર તમે પાછી માગો ને તમારા ઘરનો બાળક તમને પાછી આપી દે. એટલે 5 મહેમાન બેઠા હોય ને એની સામે તમે તમારો કોલર ટાઈટ કરો, મારો દીકરો મેં દીધું તું, માગ્યું એટલે મને પાછું દીધું, મારો દીકરો. આવી જ રીતે જે દીધું છે ને ઉપરવાળાએ દીધું છે, જે દીધું છે ને પરિવારે દીધું છે. એમાંથી પરિવાર ક્યારેક માગે, ઉપરવાળો ક્યારેક માગે, તો પાછું આપી દેવું જોઈએ. તો પરિવારે કોલર ટાઈટ કરી શકે, ઉપરવાળોએ કોલર ટાઈટ કરી શકે. જે આવે એ શંભુભાઈ હિરજીભાઈ ગામ બગદાણા 11,000 રૂપિયા અનુદાન. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. આવતા વર્ષ માટે ગામ જસાપરવાળા અરવિંદભાઈ 11,000 રૂપિયાનું અનુદાન આવનારા વર્ષ માટે તાળીઓના ગડગડાટ સાથે વધાવો.
સમસ્ત અરણી ગામ 11,000 રૂપિયા આવનારા વર્ષ માટે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. દાતાશ્રીઓના સાથથી, દાતાશ્રીઓના સહકારથી આવો સુંદર મજાનો કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમ સફળ થાય છે. મંચ પર મહેમાનો બિરાજમાન છે. મહેમાનોના આદર અને સત્કાર તરફ આપણે જ્યારે આગળ વધવું છે ત્યારે આ સુંદર મજાનું સ્નેહ મિલન થશે અને આવનારું 2027નું સ્નેહ મિલન થાય એની અંદર 51,000 રૂપિયાની રકમ એ આદરણીય શ્રી શૈલેષભાઈ મંજીભાઈ બગદાણા તરફથી અર્પણ થઈ છે. ત્યારે શૈલેષભાઈનો વિનંતી કરીશ કે આપ મંચના અગ્રસ્થાને પધારશો. જેમને સત્કારિત કરવા માટે અરવિંદભાઈ જસાપરવાળાને વિનંતી છે કે આપ આગળ વધારી અને શૈલેષભાઈનો આદર સત્કાર રજૂ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે શૈલેષભાઈને વધાવીએ. સાહેબ, જ્યાં એક આસ્થા છે, જ્યાં એક શ્રદ્ધા છે, હૃદયથી આખું ભારત આવી, આખું વિશ્વ આવી અને જ્યાં માથું નમાવે છે એવો બંડીવાળો બાવલિયો, એવું બગદાણા ધામ સાહેબ. અને એ બગદાણાની અંદર જેમણે ખરા ખંતથી, ખરા હૃદયથી આજીવન જેમણે સેવા કરી સાહેબ, એવું વ્યક્તિત્વ એટલે મંજી દાદા. અને એ મંજી દાદાના સુપુત્ર આપણી વચ્ચે શૈલેષભાઈ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. એવા જ મંજી દાદાના સુપુત્ર આદરણીય શ્રી કિરીટભાઈ ઉપસ્થિત છે. કિરીટભાઈને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. શૈલેષભાઈનો આદર અને સત્કાર થાય છે. હું વિનંતી કરીશ શૈલેષભાઈના સત્કાર બાદ કિરીટભાઈને કે કિરીટભાઈ આપ મંચના અગ્રસ્થાને પધારશો અને કિરીટભાઈને સત્કારિત કરવા માટે દિનેશભાઈ આરણીને વિનંતી કરીશ કે આપ આગળ પધારી અને કિરીટભાઈનો આદર અને સત્કાર કરશો. મંજી દાદાના એવા સુપુત્ર કિરીટભાઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. અને એવા જ મંજી દાદાના સુપુત્ર અમારા ખૂબ આત્મીય, પરમ સ્નેહી અને વડીલ મિત્ર, જેમની સાથે સુખ દુઃખની ચર્ચા કરવાનો નાતો છે, એવા આદરણીય શ્રી જનકભાઈ ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ મહેમાનોને વધાવીએ. કાછડિયા પરિવારના રત્નો છે, કાછડિયા પરિવારનું આ ગૌરવ છે. અને સાહેબ, આ એ રત્નો છે કે જે કદાચ સારી એવી ઊંડી ખીણ કે ખાણ હોય ને એમાંથી જ નીકળે. આ બગદાણાનું એવું રતન છે, આ કાછડિયા પરિવારનું એવું ગૌરવ છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે કિરીટભાઈને વધાવીએ. ત્યારબાદ હમણાં જેમના નામની જાહેરાત થઈ કે આજીવન માટે જેમના તરફથી ટ્રોફી એ અહીંયા દાન સ્વરૂપે આપવામાં આવશે. આજીવન ટ્રોફીના દાતા એવા શ્રી અજયભાઈ નવાપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અજયભાઈને વિનંતી કરીશ આપ મંચના અગ્ર ભાગમાં પધારશો અને અજયભાઈને સન્માનિત કરવા માટે હું રામજીભાઈ ખીરસરાને વિનંતી કરીશ કે આપ આગળ વધારી અને અજયભાઈનો આદર સત્કાર રજૂ કરશો. આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે અજયભાઈને વધાવીએ. આજીવન માટે સાહેબ, આજથી લઈ અને સ્નેહ મિલન 10 ચાલે, 20 ચાલે, 25 વર્ષ ચાલે કે 50 વર્ષ ચાલે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આજીવન આ મહેમાનોના સત્કારની ટ્રોફીને એના સાથે સાથે બાળકોને ઇનામ આપીએ. એ ટ્રોફી એમના તરફથી અર્પણ કરવામાં આવશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીએ. ત્યારબાદ આપણી વચ્ચે વરાછા બેંકના મેનેજર એવા શ્રી મુકેશભાઈ કાછડિયા ઉપસ્થિત છે. હું મુકેશભાઈને વિનંતી કરીશ આપ મંચના અગ્ર ભાગની અંદર વધારશો. જેમને સત્કારિત કરવા માટે શૈલેષભાઈ નેસડીને વિનંતી છે કે આપ આગળ વધારશો અને મુકેશભાઈનો આદર અને સત્કાર કરશો. ખૂબ ખૂબ આભાર. આવો ફરીથી બાળકોને સન્માનિત કરવા છે. ધોરણ 1 થી 12 ની અંદર જેમનો બીજો ક્રમાંક છે એવા બાળકોના નામ અત્રેથી જાહેર કરું છું. વિનંતી કરીશ આપ લાઈનમાં પેલી બાજુથી લઈ જે બાજુ બહેનો બેઠા છે એ બાજુથી પહેલા ધોરણથી ઊભા રહેવાની શરૂઆત કરશો અને આ બાજુ ધોરણ 12 આવે એવી રીતે આપ લાઈનમાં ઊભા રહેશો. બીજો નંબર જે બાળકના આવ્યા છે એ બાળકોના નામ અત્રેથી જાહેર કરું છું. એની સાથે વિનંતી છે કે પાછળ જેટલા લોકો ઊભા મને દેખાય છે એમને ખાસ વિનંતી છે કે અહીંયા બેસવાની વ્યવસ્થા છે તો તમે આવીને બેઠકમાં તમારું સ્થાન લઈ લો. આપણા વડાપ્રધાન મોદી સાહેબ અવારનવાર કહેતા હોય છે કે આપણા ભારતના યુવાને આગળ આવવાની જરૂર છે. તો આ પાછળ જે ઊભા છે ને એ યુવાનોએ આગળ આવવાની જરૂર છે. એટલે મારી વિનંતી છે જે પાછળ ઊભા છે ને બધાને કે આગળ બેઠક વ્યવસ્થામાં અદબ પાડીને તમે જે ખીચામાં હાથ નાખ્યો ને હમણાં, તમને કહું છું, તમારી હારે ઊભા રહેલા તમામ લોકોને કહું છું, જેમને બ્લડ ડોનેશન થઈ ગયું છે એ બધાને વિનંતી છે. એન્ટ્રી ગેટની અંદર ઘણા બધા લોકો ઊભા છે, એમને પણ વિનંતી છે કે આ બેઠક વ્યવસ્થા આપણા માટે જ કરવામાં આવી છે. આ વ્યવસ્થાની અંદર તમારું સ્થાન લેશો. આવો ધોરણ 1 થી 12 ના બીજો ક્રમાંક મેળવેલા બાળકોને આપણે સન્માનિત સત્કારિત કરવા છે. નામ અત્રેથી જાહેર કરું છું. ધોરણ 1 ની અંદર બીજો નંબર 99.31%. દાદા, આ બાળકોના ટકા સાંભળીને ઘણીવાર તાવ આવી જાય છે. આટલી ડિગ્રી આપણને ખરેખર રિઝલ્ટ વખતે તાવ જ આવતો. કિરીટભાઈ વાત ખોટી હોય તો મને કહેજો. હું મંજી દાદા
જોતા હોય રિઝલ્ટ આવ્યું બેટા કે હા આવ્યું, પણ આપણને આટલો તાવ આવ્યો હોય રિઝલ્ટ આવે 99% કોઈ દી નથી આવ્યા. આ બાળકો આવા હારા હારા ટકા લઈ આવે છે. આ બાળકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આખું વર્ષ ખૂબ સારી મહેનત કરી અને આ બાળકો ખૂબ સુંદર મજાનું રિઝલ્ટ લાવે છે અને કાછડિયા પરિવારનું એ ગૌરવ વધારે છે. ધોરણ 1ની અંદર બીજો ક્રમાંક 99.31%, કાછડિયા રૂહી વિજયભાઈ, ગામ પિયાવા ગીર. ધોરણ 2ની અંદર બીજો ક્રમાંક 98.38% સાથે કાછડિયા મિત્ર અતુલભાઈ, ગામ મોણપર ચિત્તલ. ધોરણ 3ની અંદર બીજો ક્રમાંક 97.25% સાથે ગામ ગુંદરણ, કાછડિયા ફ્રિયા નિકંજભાઈ. ધોરણ 4ની અંદર 99.67% સાથે બીજો નંબર કાછડિયા સ્મિત હર્ષદભાઈ, ગામ ગાધકડા. ધોરણ 5ની અંદર 2 બાળકો છે જેમનો બીજો નંબર આવ્યો છે ધોરણ 5માં. 96.60% દેરડી કુંભાજી, ગામ કાછડિયા ગુંજ ભાવેશભાઈ અને 96.60% સાથે જ નેસડી ગામના કાછડિયા ઓમ વિરલભાઈ. ધોરણ 5ની અંદર 2 બાળકો કે જેઓ બીજો ક્રમાંક મેળવે છે. ધોરણ 6ની અંદર 92.29% સાથે કાછડિયા ગિરીશા નિલેશભાઈ, ગામ મોટા માછિયાળા. ધોરણ 7ની અંદર 96.15% સાથે બીજો ક્રમાંક કાછડિયા યશવી કેતનભાઈ, ગામ મોણવેલ. ધોરણ 8ની અંદર 96.79% સાથે કાછડિયા પૂજન ભાવેશભાઈ, ગામ ગાધકડા. ધોરણ 9ની અંદર 2 વિદ્યાર્થીઓ છે 90.57% સાથે બંને વિદ્યાર્થીનીઓ ધોરણ 9ની અંદર બીજો ક્રમાંક મેળવે છે. કાછડિયા સિયા પરેશભાઈ, ગામ આસોદર અને કાછડિયા હસ્તી અલ્પેશભાઈ 90.57% સાથે બીજો ક્રમાંક. ધોરણ 9ની અંદર 2 વિદ્યાર્થીનીઓ. ધોરણ 10ની અંદર બીજો ક્રમાંક 99.14% સાથે ગામ ગુંદરણ, કાછડિયા નીરજ જિગ્નેશભાઈ, કાછડિયા નીરજ જિગ્નેશભાઈ. ધોરણ 11ની અંદર 90.43% સાથે બીજો નંબર કાછડિયા સંજના યોગેશભાઈ, ગામ જલાલપર. અને ધોરણ 12ની અંદર 99.55 PR સાથે કાછડિયા યશ વિપુલભાઈ, ગામ સરદારપુર. વિનંતી કરીશ આ 12 વિદ્યાર્થીઓ 12 ધોરણના વિદ્યાર્થીઓને કે તેઓ મંચ પર આવશે અને મહેમાનશ્રીઓના જે નામ લઉં છું એ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપ આગળ પધારી આ બાળકોને સત્કારિત કરશો. વિનંતી કરીશ શૈલેષભાઈ કાછડિયા, એમની સાથે કિરીટભાઈ એ કાછડિયાને વિનંતી છે, સાથે મુકેશભાઈ કાછડિયાને વિનંતી છે, સાથે અજયભાઈ નવાપરાને વિનંતી છે કે આપ આ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશો. સાથે કૃષ્ણાબેન કાછડિયાને વિનંતી કરીશ કે તેઓ પણ ઇનામ આપવા માટે આગળ વધારશો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ બાળકોને વધાવીએ. આ સંગીતવાળા ભાઈને એકવાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. એ સંગીત એટલે જ વગાડે છે કે લયમાં તમે તાળી પાડી શકો. એ ભાઈ સમજે છે પણ તમે નથી સમજી શકતા. ખૂબ સુંદર મજાની મહેનત સાથે, ખૂબ સુંદર મજાના પરિવાર સાથે, કાછડિયા પરિવારનું સાથે પોતાના માતા પિતાનું અને પોતાના ગામનું નામ જેમણે ઉજાળ્યું છે, રોશન કર્યું છે, ગૌરવ અપાવ્યું છે, એવા તમામ વિદ્યાર્થીઓને એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ, એમને આવકારીએ. અને આવું ઘણી વાર અમારે થતું હોય સમજે દિલીપભાઈ. એક જગ્યાએ પ્રોગ્રામ હતો, હું વારે કહું તાળી પાડો તાળી પાડો તાળી પાડો, કોઈ તાળી નહોતા પાડતા. મેં પૂછ્યું કેમ નથી પાડતા? મને કે પછી ટેવ પડી જાય તો. હારા પ્રોગ્રામમાં હારા કામમાં તમે તાળી પાડો ને તો એ તાળીની ટેવ ન પડે, પણ એ તાળી પાડવાના ઘણા ફાયદા છે. ઉનાળો હાલે છે, તમે જોરથી તાળી વગાડો ને તો તમારા હાથમાં પરસેવો વળે એટલે ખંજવાળ આવે. અને આપણા ગવઢિયા કહેતા ખંજવાળ આવે તો શું આવે? હાથમાં ખંજવાળ આવે તો શું આવે? પૈસા આવે. તો પૈસા આવવા હાટું તો તાળી વગાડો એકવાર.
ખૂબ ખૂબ સરસ. આ સાથે ખુશીની વાત છે કે ₹51,000 સાથે નટુભાઈ પાંચાભાઈ પારુલ ગ્રુપ ખીરસરા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મિત્રો આજે ખરેખર ખુશી છે અને આજે એક સાથે ત્રિવિધ કાર્યક્રમો શરૂ છે અને ભવિષ્યમાં આને વધુ સારી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એની મથામણો કમિટીમાં થતી હોય છે. તો અત્રે હું જાહેરાત કરીશ કે આવતા વર્ષે આપણે જે સ્નેહ મિલન કરીએ છીએ એ આપણે એક બિઝનેસ સમિટ તરીકે પણ કરશું. જેમ કે હમણાં નટુભાઈએ ₹51,000 રાશિ નોંધાવી છે તો ઉલ્લેખ કર્યો છે કે પારુલ ગ્રુપ. હવે વિશેષમાં પારુલ ગ્રુપ શું કરે છે, કયા કયા શહેરમાં કાર્યરત છે, શું સર્વિસ પૂરી પાડે છે, તો આ બધા લોકોને ખ્યાલ આવે અને પરિવારમાં જ ખ્યાલ આવે કે ભાઈ કોણ કયા બિઝનેસ સાથે, કોણ કેવી નોકરીઓમાં અને કયા શહેરમાં કયા ફિલ્ડમાં જોડાયેલા છે. તો આવતા વર્ષે આવો એક નમ્ર પ્રયાસ કરવો છે તો એના માટે પણ વિશેષ આયોજનની જરૂર પડશે. અત્રે ખુશી છે કે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આટલી મહાત્બર રાશિ આજની તકે મળી રહી છે. તો બીજા ₹5100 કેતનભાઈ જલાલ પર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મિત્રો હમણાં અમિતભાઈએ વાત કરી બગદાણાની અને આદરણીય પૂજ્ય વડીલ એવા મંજી દાદાની. મંજી દાદાને સાંભળવાને એક લાહવો હતો, એવો મરોડદાર અવાજ, આમ સીમાડા ગજવી નાખે એવું, અને શબ્દમાં એકદમ સંતુલન. મિત્રો બગદાણાનું 50,000 લોકોનું સ્વયંસેવકનું ગ્રુપ અને એ 50,000માં જ્યારે મંજી દાદાનું વક્તવ્ય હોય ત્યારે ટાંચણી પડે ને તો અવાજ આવે. પોતાના ગામથી પોતાનું વાહન બાંધીને પોતાનો કામ ધંધો છોડીને બગદાણા એ જે લાડવા ગાંઠિયાને શાક દાળ રોટલીની ડોલું લઈને આખો દિવસ પીરસવું, આવી એકદમ નિસ્વાર્થ સેવા માટે જ્યારે એ સેવકોની ફોજ ઉતરી પડતી. મિત્રો આજની તારીખમાં બગદાણામાં રામરોટીનું રસોડું અને હરિહરની હાકલ પડે છે અને પડતી રહેશે. અને આપ સૌ જાણો છો કે ત્યાં પંગતમાં બેસીને પીરસવામાં આવતું. તો અત્રે ખુશીની વાત છે કે આજે એ જ પરિવારનો વંશ આદરણીય શૈલેષભાઈ, કિરીટભાઈ અને જનકભાઈ પણ અત્રે ઉપસ્થિત થવાના છે. તો જેમને સાંભળવો એક લાહો હતો મંજી દાદા, એવા જ કિરીટભાઈ અત્રે આપણી વસ્તે ઉપસ્થિત છે. દુહા, મુક્તક, છંદ અને હાઈકુ જેમની વાણીમાં ક્યારે ગૂંથાઈ જાય આપણને ખ્યાલ જ ના રહે અને એક પછી એક સરસ મજાના શબ્દો જેમની વાણીમાંથી છૂટે એવા કિરીટભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું કિરીટભાઈને વિનંતી કરીશ કે આ ચતુર્થ કાછડિયા પરિવાર સ્નેહ મિલનને સાજે એવી આપની વાણી પીરસ્યો. આદરણીય કિરીટભાઈ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. કાછડિયા પરિવારના આ સ્નેહ મિલન પ્રસંગે મંચ પર ઉપસ્થિત મારા સૌ વડીલો અને મંચની સન્મુખ બેઠેલા મારા ભાઈઓ, મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને જનરલી આપણે જોઈએ જેમ બીજા બધા સમાજ કરતા કાછડિયા સમાજ એટલે કે આપણો પરિવાર સ્વાભાવિક એની સંખ્યા શંભુભાઈ ઓછી. દાખલા તરીકે સાવલિયા પરિવાર હોય તો બહુ વિપુલ સંખ્યા એમની. એ ઓછી સંખ્યા હોવા છતાં પણ આટલી વિપુલ સંખ્યામાં, આટલી બહોળી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે. હું મારો રાજીપો વ્યક્ત કરું છું. અને જે કોઈ આ આયોજનની પાછળ જે ભાઈઓ છે, જે ટીમ છે, એમણે જે મહેનત અને જહેમત આ બધું ભેગું કરવામાં ઘણા બધા દિવસો થતા હોય
આ રિઝલ્ટની જે ટ્રોફીઓ છે, બચ્ચાઓની માર્કશીટ છે, આ બધું ઘણો સમય માંગી લે એવું કામ છે. તો મહેનત અને જહેમત બંને થકી આ આયોજન જેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે એવી તમામ ટીમને હું અહીંયાથી અભિનંદન આપું છું અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ તબક્કે મારે એક વડીલને યાદ કરવા છે, આપણે મેઘજી દાદા પરબતભાઈ, હા મોણપુર ને, મેઘજી દાદા કાછડિયા મોણપુરના. સૌ પ્રથમ આપણું સ્નેહ મિલન જ્યારે લગભગ 25 વર્ષ થઈ ગયા ત્યારે એમની જે મહેનત હતી, એમની જે ધગશ હતી અને એમની જે એક્ટિવનેસ, જે દોડાદોડી કરવાની એમની જે ક્ષમતા અને પરિવાર પ્રત્યેની જે એમની લાગણી, હું એમ કહું તો એમાં ખોટું નથી દિલીપભાઈ કે આ એનું ફળ કદાચ આપણે અત્યારે મેળવી રહ્યા છીએ. એટલે આ તબક્કે હું મેઘજી દાદાને પણ યાદ કરીશ. અને સમાજ જીવનની જ્યારે વાત કરીએ તો જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ કે જગતની ઉત્પત્તિ થઈ ત્યારે બે પ્રકારના સમાજ જીવન આપણે જોઈએ. એક જૈવિક સમાજ જીવન અને એક જૈવિક સમાજ જીવનની સાથે સાથે સાંસ્કૃતિક સમાજ જીવન. કે ભાઈ સમૂહમાં રહેતા હોય એને સમાજ કહેવાય. પણ તમને બધાને ખબર છે કે કીડીથી લઈ અને હાથી સુધી દરેક પ્રાણીઓ અમુક અમુક સમૂહમાં, ટોળામાં રહેવા ટેવાયેલા છે. પણ કીડીનું ટોળું ગમે તેટલું મોટું હોય, હાથીઓનું ટોળું ગમે તેટલું મોટું હોય, આપણે એને હાથીઓનો સમાજ ન કહી શકીએ, આપણે એને હાથીઓનો સમૂહ કહી શકીએ. કારણ કે એ જૈવિક સમૂહ છે, જૈવિક સમાજ છે. જ્યારે માણસોનો જે સમાજ છે, જે સાંસ્કૃતિક, એને આપણે સમાજ કહી શકીએ. પણ ફક્ત ટોળે વળવું કે ભેગા થવું એ પણ સમાજ નથી. જ્યારે આપણે સૌ ભેગા થઈએ ત્યારે એકબીજાના સહકારથી, એકબીજાના સારા વિચારથી, એકબીજાની સારી લાગણીથી, એકબીજાની મદદની આદાન પ્રદાનની શક્તિથી દરેક સમાજના જે વ્યક્તિ જે છે, સમાજ કોઈ પણ હોય એનો નાનામાં નાનો એકમ એટલે એક વ્યક્તિ. એક વ્યક્તિની જ્યારે 2-3 જણા હોય ત્યારે એનું એ પર્સનલ, એનું અંગત કુટુંબ થાય, પરિવાર થાય. એ પરિવાર જ્યારે 25 પરિવાર મળે તો એમ કુટુંબ થાય કે ભાઈ બગદાણામાં કાછડિયા કુટુંબ. અને એ તમામ ગામના કુટુંબો જ્યારે ભેગા થાય ત્યારે આ સમાજ બનતો હોય છે. એટલે એકબીજાની સાંસ્કૃતિક વિચારધારાઓની આદાન પ્રદાનથી એક સાંસ્કૃતિક ઘડતરની અંદર બંધાઈને જ્યારે એકમેકનો સામૂહિક વિકાસ કરીએ ને ત્યારે આપણે આ સમાજ કહેવાતા હોઈએ છીએ. અને આ તબક્કે મને દિલીપભાઈ કીધું એટલે મારે 2-3 વાતો ખાસ કરવાની છે કે સામાજિક જીવનના ફાયદાઓ અત્યાર સુધીમાં ઘણા બધાએ આપણને કીધા છે ને આપણે સાંભળ્યા છે ને આપણે સમજ્યા છીએ. પણ એક નવી વાત કદાચ જેના પ્રત્યે આપણું બહુ ધ્યાન નથી હોતું એવી વાત મારે કરવી છે. આપણે ભાઈનું નામ શું? અમિતભાઈ. અમિતભાઈ, ઇંગ્લિશમાં એક વર્ડ છે ઇમોશનલ સ્ટાર્વેશન. ઇમોશનલ સ્ટાર્વેશન, અને ગુજરાતીમાં એનો સીધો અનુવાદ કરીએ ને તો ભાવાત્મક ભૂખમરો. આ એક વર્ડ છે, ભાવાત્મક ભૂખમરો કહેવાય. ઇમોશનલ સ્ટાર્વેશન એટલે ભાવાત્મક ભૂખમરો. હવે આ ભાવાત્મક ભૂખમરો એટલે પરિસ્થિતિ એવી હતી જ્યારે પહેલા સંયુક્ત કુટુંબમાં આપણે રહેતા હતા તો કુટુંબની અંદર જ આપણા મિત્રો હતા. આપણા કાકા આપણી સાથે રહેતા, કાકાના કાકા આપણી સાથે રહેતા. તો ઘણી વખત આપણા પરમ મિત્રો જે હોય એ આપણા કાકાના દીકરો આપણો પરમ મિત્ર હોય, આપણો કઝિન આપણો પરમ મિત્ર બીજો હોય. હવે આ સંયુક્ત કુટુંબની પ્રથા બંધ થઈ અને વિભક્ત કુટુંબની પ્રથા આવી. લોકો મોટા ભાગે અત્યારે કેવું છે કે એકલ કુટુંબમાં રહેવા ટેવાયેલા છે. હવે જેમ શરીરને અન્નની જરૂર પડે એમ મનને વિચારોની જરૂર પડે. હવે આ મનને વિચારો, જે સારા વિચારો, જે મળવાની જ બધી જગ્યાઓ હતી, આપણું કુટુંબ હતું, એ છૂટું છૂટું થઈ ગયું. તો આ સામાજિક મેળાવડાઓ જે આપણા છે, સમૂહમાં આપણે જે ભેગા થઈએ છીએ, એની સૌથી વધારે જરૂરિયાત અને અસર જો એ હોય તો આ ઇમોશનલ સ્ટાર્વેશન જે છે એમાં હું માનું છું. આજે 5, 25, 500, 2000, 2500 માણસ આપણે ભેગા થયા, આમાં 5 માણસ સાથે મારે મનમેળ હોય, અરવિંદભાઈ છે, અરવિંદભાઈ સાથે મારું મન માનતું હોય, તો એ કેવું છે કે જ્યારે મને કોઈક મુશ્કેલી આવે, પછી એ સામાજિક હોય, આર્થિક હોય, વ્યવહારિક કોઈ પણ જાતની, તો હું અરવિંદભાઈને ફોન કરું કે અરવિંદભાઈ આવું 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 થયું છે કંઈક. એટલે અરવિંદભાઈ મને એવું કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, એમાં મૂંઝાવાનું ન હોય. તો દિલીપ, આ ઘણી વખત આ મૂંઝાવાનું ન હોય આટલા શબ્દો છે ને, આ ઔષધિનું કામ કરે, આ દવાનું કામ કરે સાહેબ. અને બીજી મારે એક વાત ખાસ કરવાની છે કે ભાઈએ કીધું કે સામાજિક સહકાર સિવાયની
કોઈ પણ સ્વસ્થ સમાજની બે નિશાની હોય ને તો એક શિક્ષણ અને એક બીજું કે આરોગ્ય. અને આ બંનેમાં આ જેટલા મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે એમને ખાસ મારે અપીલ કરવાની છે અને એમનું ખાસ ઉત્તરદાયિત્વ જવાબદારી એમની બને છે કે આજે આપણા કુટુંબની અંદર પહેલાં તો જે ભાઈઓ બહેનો ભણે છે એમને ખાસ કહું કે તમારી 10મા ધોરણની અને તમારી 12મા ધોરણની માર્કશીટ એ તમારા જીવનની સફળતાની પારાશીશી નથી. આમાં તમારા શિક્ષણની મહેનતને હું ઓછી કરવાનું નથી કહેતો, પણ સંજોગો વશાત ધારો કે ટકાવારી ઓછી આવે છે તો કોઈએ નાસીપાસ થવાની ક્યારેય જરૂર નથી. પરબતભાઈ, અત્યારે એટલા બધા વિકલ્પો છે અભ્યાસક્રમોની અંદર કે 54% વાળો હોય ને દિલીપ, એ અત્યારે 108 માણસોનો સ્ટાફ સાથે ઉદ્યોગ ચલાવે છે. અમિતભાઈ, બરાબર ને? તો માર્કશીટને ક્યારેય જીવનની પારાશીશી નહીં બનાવો. બીજી વાત આરોગ્યની મારે કરવાની છે. તો ભાઈએ એમ કીધું કે ભાઈ સમાજ હોય તો આપણને સહયોગી બને, પણ જેટલા બી યુવાન ભાઈઓ બહેનો બેઠા છે એમને મારી ખાસ નમ્ર વિનંતી કે તમારો જેટલો પરિવાર હોય, 5 ભાઈ બહેનો હોય કે 5 વ્યક્તિનો પરિવાર હોય કે 10 વ્યક્તિનો પરિવાર હોય, અત્યારે સરકારની જે સ્કીમો ચાલે છે એની અંદર તમે તમારા ડોક્યુમેન્ટેશન જો કમ્પ્લીટ રાખશો તો 5, 10, 15 લાખના દવાખાના માટે તમારે ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. અરવિંદભાઈ, મારી ઓફિસે ઘણા બધા માણસો એવા આવતા હોય કે ભાઈ જેને સારવારની જરૂર હોય અને આ બધી સારવારો સારી હોસ્પિટલમાં થાય છે, પણ પ્રશ્ન એ આવે છે કે ડોક્યુમેન્ટેશન ક્લિયર નથી હોતા. તો યુવાન ભાઈઓ બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે તમારા ડોક્યુમેન્ટેશન તમારા પરિવારના, બની શકે તમારા માતા પિતા વધારે શિક્ષિત નહીં હોય, પણ તમે તમારા તમામ ડોક્યુમેન્ટ અપ ટુ ડેટ રાખો તો 5, 10, 15 લાખ માટે તમારે દવાખાનાના કામ માટે ક્યારેય નિરાશ થવાનો વારો નહીં આવે. અને બીજી ખાસ વસ્તુ, મારી બહેનો, મારી માતાઓ અહીંયા બેઠી છે, તો એમને અનુલક્ષીને ભાઈઓને એક વાત કરવા માંગુ છું કે આપણા જે નાના મોટા વ્યસનો છે સાહેબ, આજે આ બધી દીકરીઓ છે, બરાબર, એમાં કોઈ નાની દીકરી, કોઈ 12 વર્ષની દીકરી, કોઈ 2 વર્ષની દીકરી, કોઈ 22 વર્ષની દીકરી, કાલે એનો સમય આવશે એટલે તમારા પાણિયારે એની આંગળીના 10 થાપા મારી અને કોકનો ઉમરો પહોંચવા તમારી આબરૂ ખાતરે જતી રહેશે. હવે તમારી આબરૂ માટે જો સર્વસ્વ છોડી શકતી હોય તો આપણે 5 રૂપિયાનો માવો ન છોડી શકીએ? મારી વાત સાથે સહમત હોય બહેનો તો કહેજો. માવો, તમાકુ, જે કાંઈ, હું એમ નથી કહેતો કે વ્યસન કરે છે એ ખરાબ છે, પણ તમારા પંડ માટે આ સારું નથી સાહેબ. અને આજને આજ છોડી દેવું એવું પણ નથી. ગમે ત્યારે ધીમે ધીમે તમારા જે કાંઈ ઈષ્ટ હોય, તમારા જે ઈષ્ટદેવમાં તમે માનતા હો એને પ્રાર્થના કરો કે બાપ અમને બળ આપજે, અમે આમાંથી બહાર આવીએ. આ તમારા શરીર માટે સારું નથી એટલે કહું છું. અને બીજી મારી યુવાન બહેનો છે, મારા ભાઈઓ જે છે, એમને મારે ખાસ નમ્ર કરબદ્ધ પ્રાર્થના, મારી હાથ જોડીને પ્રાર્થના કે તમારા મનોમસ્તિષ્કની અંદર અને તમારા હૃદયની દિવાલની અંદર એક ખાસ વસ્તુ લખીને રાખજો કે આ દુનિયાની અંદર એવો કોઈ માયનોલાલ પેદા નથી થયો કે જે તમને તમારા મા બાપથી વધારે પ્રેમ કરી શકે. માટે પ્રેમના નામે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારી સાથે વ્યવહાર કરવા આવે, જ્યારે છેતરવા આવે, ત્યારે ખાસ ધ્યાન રાખજો સાહેબ. દિલીપ, આપણે 4 રૂપિયાની બોલપેન લઈએ ને તો 4 વખત કાગળમાં હાંકી લઈએ સ્ટેશનરીની દુકાને જઈને કે બરાબર હાલે જ કે નહીં, અને આપણને 4 મેસેજ કોઈક વોટ્સએપ યુનિવર્સિટીમાં કરે એટલે આપણે એની ઉપર ઓળગોળ થઈ જવાનું સાહેબ. આ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. અને દરેક મા બાપને આમાં તમારી સ્વતંત્રતા ઉપર કોઈ કાપ મૂકવાની વાત નથી, પણ સ્વતંત્રતાના નામે જ્યારે કોઈ સ્વચ્છંદ બનીને તમારું આત્મસન્માન અને તમારા માતા પિતાનું ગૌરવ જ્યારે કોઈ ધૂળમાં મેળવવા આવતું હોય ને સાહેબ, એને ખાસ ઓળખજો. બીજું વિશેષ મારે આ તબક્કે ખૂબ સમય પણ થયો છે અને ફરી એકવાર આ જે ટીમ છે એને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌના ચરણોમાં મારા પ્રણામ. બાપા સીતારામ. ખૂબ ખૂબ સરસ. અને એક અમારા પરિવારની હું વાત કરું તો અમારા બગદાણા કાછડિયા પરિવારનું સ્નેહ મિલન થતું હોય છે, નથી થતું હોય છે. આજે હું 37નો થયો. અમારા સુરત કાછડિયા પરિવાર બગદાણા ગામનું સ્નેહ મિલન થતું હોય છે, પરંતુ આજે પહેલી વાર કિરીટભાઈને સાંભળ્યા છે. અને આ રાજીપો આ સમગ્ર કાછડિયા પરિવાર ગુજરાતના સ્નેહ મિલનનો છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે કિરીટભાઈને વધાવીએ. અને બીજા શૈલેષભાઈ, એ જનરલી બહુ ઓછું બોલે, બહુ જ ઓછું, અને ટૂંકમાં ઘણું કહેતા હોય છે,
તો એકવાર આવી જ રીતે મારી લાગણી હતી કે ભાઈ આપણે સ્નેહ મિલનમાં દાદાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવું કંઈક કરવું છે. તો દીકરા એવું પૂછાય થોડું, તરત જ ઓળઘોળ થઈ ગયા. એવી જ રીતે આજે જ્યારે એમણે 51,000 રૂપિયાની રાશિ વધાવી છે ત્યારે બંને ભાઈઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને ખાસ એમણે એમની વાતમાં ઉલ્લેખ કર્યો કે યુવાન દીકરીઓ કે આપણે જ્યારે બીજાનું ઘર શોભાવવા જતા હોઈએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખીએ. અને સરકારની સ્કીમની પણ વાત કરી તો મારે એક વાત શેર કરવી છે કે હમણાં જ કિરીટભાઈ યુપીએસસીનું રિઝલ્ટ જાહેર થયું, જે આખા ભારત દેશના કલેક્ટરો અને સરકાર કોઈની પણ હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, આપની હોય, ગમે તેની હોય, પણ એ ચલાવનારા હોય ને એ સચિવો હોય છે, જે યુપીએસસી ક્લિયર કરીને આઈએએસ આઈપીએસ અધિકારી બનતા હોય તો એ હોય છે. મિત્રો, આજે ખુશીની વાત એ પણ છે કે સરદાર ધામ દ્વારા આપણા 8 લેઉવા પટેલ દીકરાઓ યુપીએસસી ક્લિયર કરી અને કલેક્ટરને અન્ય પોસ્ટમાં ગયા છે. સાથે સાથે એક આંખ ઉઘાડનારી વાત એ પણ છે કે હમણાં ભાઈએ ઉલ્લેખ કર્યો અને આપણે આખા ભારતમાં જોઈએ છીએ કે લવ જિહાદનો પ્રશ્ન બહુ વિકરાળ છે. તો ટોટલ ગુજરાતના 958 ઉમેદવારોએ પરીક્ષા આપેલી યુપીએસસીની, અને મિત્રો એમાં 53 ઉમેદવારો આપણે જે લવ જિહાદની વાત કરીએ છીએ ને એ કોમના હતા. 53 અને આપણા 8. હવે જ્યારે વિચાર કરો, જેના ધર્મને તમારી સાથે કાંઈ લાગતું વળગતું નથી, તમારી ભાવના સાથે જેને કાંઈ લાગતું વળગતું નથી, એ જ્યારે તમારો વહીવટ કરશે ત્યારે શું સમાજની હાલત થશે? બહુ વિકરાળ પરિસ્થિતિ સર્જાશે. અને ઘણા આપણે છમકલા જોઈએ જ છીએ. આપણે બીજા સ્નેહ મિલનમાં પણ લવ જિહાદ વિશે વિશેષ સ્પીચ પણ અહીંયા એક જાણકાર વ્યક્તિએ આપેલી, અને બહુ અઢળક કિસ્સાઓ બનતા હોય છે. તો આપણે આ ખૂબ જ આંખ અને ધ્યાન દોરનારી વાતોનું ધ્યાન રાખીએ. ફરીવાર હું કિરીટભાઈ અને શૈલેષભાઈનું સન્માન કરું છું, સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. આપે કિંમતી સમય ફાળવી અને અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે કિરીટભાઈના અહોભાવને વધાવીએ. સમાજનો એક સળગતો પ્રશ્ન જેમણે એમણે ખૂબ સુંદર મજાની ટૂંકી ટકોર કરી કે તમારા મા બાપ સિવાય કોઈ એવો અન્ય વ્યક્તિ નથી કે જેની ઉપર તમારે ઓળઘોળ થવું જોઈએ, અને તમારા મા કે બાપ સિવાય બીજો એવો કોઈ અન્ય વ્યક્તિ નથી કે જે હંમેશા અને માટે નિસ્વાર્થ તમારું હિત વિચારી શકે. એ માત્ર તમારા મા બાપ હોય છે. ત્યારે તમારી જીવનનું ખૂબ મોટું જ્યારે તમારે પગલું લેવું છે, નિર્ણય લેવો છે, ત્યારે હંમેશા માટે તમારા માતા પિતાને લક્ષ્યમાં ધ્યાનમાં રાખી અને આપણે એ નિર્ણય કરીએ. ફરીથી મંચના કાર્યક્રમની અંદર આપણે જ્યારે આગળ વધવું છે, પૂર્વે 2027ના જે દાતાઓ શ્રીઓ છે કે જે પોતાનું નામ નોંધાવી રહ્યા છે એમની યાદી અત્રેથી જાહેર કરું છું. 51,000 રૂપિયા નટુભાઈ પાચાભાઈ પારુલ ગ્રુપ, ગામ ખીરસરા. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે નટુભાઈને વધાવીએ. 5100 રૂપિયા કેતનભાઈ જલાલપુર. 5100 રૂપિયા સમસ્ત કાછડિયા પરિવાર પ્રેમપરા ગીર. 11,000 રૂપિયા સમસ્ત કાછડિયા પરિવાર ગામ નેસડી. અને આ ચાલુ વર્ષના કાર્યક્રમની અંદર 11,111 રૂપિયા સમસ્ત જસાપર કાછડિયા પરિવાર વતી આપણા આજના કાર્યક્રમની અંદર અર્પણ કરવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આ દાતાશ્રીઓને વધાવીએ. 2027ના આ દાતાશ્રીઓ મહેમાનોના આદર અને સત્કાર તરફ આપણે જ્યારે આગળ વધવું છે ત્યારે સર્વપ્રથમ આપણી વચ્ચે પીઆઈ દ્રષ્ટિબેન ગાધકડા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને વધારશો. પીઆઈ દ્રષ્ટિબેન ગાધકડા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો હું સંપૂર્ણ આદર સાથે વિનંતી કરીશ. એક પરિવારજનોને નમ્ર વિનંતી છે કે તડકાને કારણે આપણે પ્રોગ્રામ લેટ શરૂ કર્યો છે, તો એક નમ્ર વિનંતી છે કે ભોજનની વ્યવસ્થા થોડા સમય બાદ આપણે શરૂ કરશું. રાત આજે આપણી જ છે. 1-અડધો કલાક જરા લેટ થશે તો ચાલશે. ત્યારબાદ મીત કાછડિયા ગામ જૂના પીપળિયા, વિનંતી કરીશ મંચના અગ્રસ્થાને પધારશે. એમનું સન્માન કરવા માટે ધનસુખભાઈ જસાપરને વિનંતી છે કે જેઓ આગળ આવશે. મીત કાછડિયા ગામ જૂના પીપળિયા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, હાજર હોય તો વિનંતી છે મંચના અગ્રસ્થાને પધારશો. ત્યારબાદ આપણી વચ્ચે નિલેશભાઈ ઉપસ્થિત છે, જેઓ ડૉક્ટર છે, પ્લાસ્ટિક સર્જન. વિનંતી કરીશ મંચના અગ્રસ્થાને પધારશો, જેમને સત્કારિત કરવા માટે
સાગરભાઈ ગામ નવા વાઘણીયાને વિનંતી કરીશ કે તેઓ આગળ વધારશે. નિલેશભાઈ ડૉક્ટર સાહેબ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી કરીશ. ત્યારબાદ આપણી વચ્ચે કૃષ્ણાબેન ગામ ગુંદરણવાળા ઉપસ્થિત છે, વિનંતી કરીશ તેઓને મંચના અગ્રસ્થાને વધારશે. જેમને સત્કારિત કરવા માટે કોકિલાબેન દિનેશભાઈ ગામ અરણી એમને વિનંતી છે કે આપ આગળ વધારશો. જે બહેનોના નામ હું સન્માન કરવા માટે લઉં છું એ બહેનોને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર આવી અને મહેમાનોના આદર સત્કાર કરશો. કૃષ્ણાબેન એ ખૂબ સુંદર મજાના ગાયક છે. ભજન સંતવાણી શ્રદ્ધાંજલિ કાર્યક્રમોની અંદર મા સરસ્વતીની કૃપાથી જેમના કંઠની અંદર ખૂબ સુંદર મજાના રાગ સાથે ભજનો આપણને સૌને સંભળાવી શકે છે એવા કૃષ્ણાબેન આપણે તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ. કૃષ્ણાબેને આપણા કુળદેવી ખોડિયાર માતાજીની સરસ મજાની સ્તુતિ પણ કરેલી છે અને બહુ અત્યારે ધૂમ મચાવી રહી છે એવા કૃષ્ણાબેન આપણા સમાજનું ગૌરવ છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને. ત્યારબાદ એબીસી ક્લાસીસવાળા સાગરભાઈ ગામ રંગપુર વિનંતી કરીશ આપ મંચના અગ્ર સ્થાને વધારશો. એબીસી ક્લાસીસ સાગરભાઈ ગામ રંગપુર વિનંતી કરીશ સાગરભાઈને સન્માનિત કરવા માટે નિકુંજભાઈ બટુકભાઈ ગામ ગુંદરણને તેઓ આગળ આવશે. વાળા સાગરભાઈ રંગપુરનો આપ આદર સત્કાર કરશો. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ. ત્યારબાદ ભગીરથભાઈ ગામ નેસડી જેઓ હાલ જસદણની અંદર મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે, વિનંતી કરીશ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વાસુદેવભાઈ ગોવિંદભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો વિનંતી કરીશ. ત્યારબાદ આપણી વચ્ચે અરણી ગામના અને હાલ પોલીસની અંદર જેઓ સેવા બજાવી રહ્યા છે એવા કૌશિકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. કૌશિકભાઈને વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને પધારશો અને એમને સત્કારિત કરવા માટે રાજેશભાઈ શેલડાને વિનંતી છે કે આપ આગળ વધારી અને કૌશિકભાઈનો આદર અને સત્કાર કરશો. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. આપણે અમુક વર્ષો પહેલાં જોતા આજે અત્યારે હું વાત કરવાનું છે એ વાતની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાળાની વાત નથી, પણ અમુક વર્ષો પહેલાં આપણે જોતા ને કિરીટભાઈ એટલે મોટા સાહેબોની ઓફિસની અંદર જઈએ, પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ એટલે પટેલ વ્યક્તિ બહુ ઓછા પોસ્ટ ઉપર જોવા મળતા. પણ અત્યારે હાલ આપણા સમાજ માટે ગૌરવની વાત છે કે પાટીદાર સમાજના ઘણા બધા એવા લોકો જે સરકારી ઊંચી પોસ્ટ ઉપર આપણને સૌને સેવા આપી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સાહેબને વધાવીએ. અને કૌશિકભાઈના જ ધર્મપત્ની એવા જીનલબેન કૌશિકભાઈ કે જેઓ પુરવઠા વિભાગની અંદર ફરજ બજાવે છે, વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને વધારશો. એમને સત્કારિત કરવા માટે ભાવનાબેન અરવિંદભાઈ ગામ બગદાણાને વિનંતી છે કે આપ આગળ વધારી અને જીનલબેનનો આદર અને સત્કાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વધારેલા મહેમાનોને વધાવીએ. કાછડિયા પરિવારના એવા રત્નો છે કે જેમના થકી કાછડિયા પરિવારના ગૌરવ છે, કાછડિયા પરિવારનું નામ આગળ છે એવા તમામ વ્યક્તિઓને આપણે આદર સત્કાર કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીએ. ત્યારબાદ નિલેશભાઈ પરબતભાઈ ગામ નેસડી જેઓ એચડીબી બેંકની અંદર મેનેજર તરીકે ભૂમિકા બજાવી રહ્યા છે, વિનંતી કરીશ કે મંચના અગ્ર સ્થાને વધારશે અને એમને સત્કારિત કરવા માટે મિલનભાઈ રમેશભાઈ ગામ પાણિયાને વિનંતી છે કે આપ આગળ વધારશો. નિલેશભાઈ પરબતભાઈ ગામ નેસડીવાળા જોરદાર તાળીઓના ગડગડાટ વડે મહેમાનોનો આદર કરીએ, મહેમાનોનો સત્કાર કરીએ. ત્યારબાદ ચિરાગભાઈ કનૈયાલાલભાઈ કે જેઓ MGVCLની અંદર સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમને વિનંતી કરીશ. અમદાવાદથી આપણી વચ્ચે અંજલિબેન ઉપસ્થિત છે, અંજલિબેનને વિનંતી કરીશ કે તેઓ મંચના આગળના સ્થાને પધારશે. જેમને સત્કારિત કરવા માટે ભારતીબેન કપિલભાઈ ગામ મોટા માછીવાડાને વિનંતી છે કે આગળ વધારી અને અંજલિબેનનો આદર અને સત્કાર કરશો. અમદાવાદથી આપણા આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અને જેઓ ખૂબ સુંદર મજાના ગરબા ગાયક છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. મા સરસ્વતીની કૃપા છે, મા સરસ્વતીની સાધનાથી પોતાના કંઠથી ખૂબ સુંદર મજાના ગરબા વડે સૌને આનંદ કરાવતા રહે છે એવા અંજલિબેન આપણે તાળીઓના ગડગડાટ સાથે એમનો આદર કરીએ, એમનું સન્માન કરીએ, એમનું સત્કાર કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે ડૉક્ટર મીત કાછડિયા ઉપસ્થિત છે જેઓ સાયકાટ્રિસ્ટ છે, વિનંતી કરીશ મંચના અગ્રસ્થાને પધારશે. જેમને સત્કારિત કરવા માટે મહેશભાઈ કાનજીભાઈ ગામ ગાધકડાવાળાને વિનંતી છે કે આગળ વધારી અને ડૉક્ટર મીત કાછડિયાનો આદર અને સત્કાર કરશો. શૈલેષભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરવા માટે આગળ વધારશે.
આપણી વચ્ચે પ્રેમભાઈ વડાળ ઉપસ્થિત છે. વિનંતી કરીશ મંચના અગ્રસ્થાને પધારશો. દિનેશભાઈ અણીને વિનંતી છે કે આપ એમનો આદર અને સત્કાર કરશો. આપણે અવારનવાર વિડીયોની અંદર જોતા હોઈએ છીએ કે ગિરનારની અંદર જેમ આપણે મૂવીમાં જોઈએ એક સ્પાઈડરમેન એક પર્વત ચડી જાય એવી રીતે ગિરનાર ચડી જતા હોય છે. એ પથ્થર પકડી અને ઉપર ગિરનાર ચડી જતા હોય એવા પ્રેમભાઈ વડાળ આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ, એમનો આદર કરીએ, એમનો સત્કાર કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે શંભુભાઈ બગદાણાવાળા ઉપસ્થિત હોય. હું શંભુભાઈને વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને પધારશો. જેમને સત્કારિત કરવા માટે મારા સાથી મિત્ર દિલીપભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને શંભુભાઈનો આદર અને સત્કાર કરશો. સમસ્ત કાછડિયા પરિવાર સુરત દ્વારા આયોજિત ચતુર્થ સ્નેહ મિલન બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. 63 જેટલી બોટલ લોહીની આપણે એકઠી કરી છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે એ બ્લડ ડોનેશનના દાતાશ્રીઓને વધાવીએ. પોતાના શરીરમાંથી 400 ml જેટલું લોહી એ અન્ય લોકોના વપરાશ માટે જેમણે અર્પણ કર્યું છે. અને હજી મારી વિનંતી છે 63 એટલે 100 કરવામાં 37 જેટલી બાકી છે. હજી મારું આહવાન છે કે 37 જેટલી બોટલો જો એકત્ર થાય તો 100 બોટલનો આપણો જે ટાર્ગેટ છે એ સંપૂર્ણ થાય. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તરીકે ભૂમિકા ભજવી રહેલા કેતનભાઈ જલાલપુર એમને વિનંતી કરીશ કે તેઓ મંચના અગ્રસ્થાનની અંદર વધારશે. જેમને સત્કારિત કરવા માટે રામજીભાઈને વિનંતી છે કે તેઓ આગળ વધારી અને કેતનભાઈને સત્કારિત કરશે. હમણાં વારંવાર ઉલ્લેખ થતો હતો કે યથાયોગ્ય આર્થિક રાશિ જે આવતા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકે, અને છેલ્લા 4 વર્ષથી સતત અને એક અથ્થું જેઓ પોતાની રાશિ નોંધાવી રહ્યા છે. ₹51,000 સાથે આવતા 5મા સ્નેહ મિલનમાં ફરીવાર પર્વત દાદા પોતાનો સિંહ ફાળો નોંધાવે છે. અમિદીપ ગ્રુપ એકદમ, એક વાત કરું ને, એક અમારી પર્સનલ વાત છે. આટલું એમ્પાયર અહીંયા ખડું કરવા છતાંય એકવાર એમનું માંગરોળ ફાર્મ છે, ત્યાં જે ખેડૂત ખેતી કરે છે ને એમણે કપાસ વાવેલો, તો એ કપાસ એકદમ ફૂલ ખીલેલો. તો લગભગ એ કોઈ દી વિડીયો અને એવું ઉપયોગ નથી કરતા, પણ એ કપાસના ખેતરનો વિડીયો એમણે ઉતારેલો. હજી એના મૂળ સાથે જોડાયેલા છે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે આપણા સમાજના આ શ્રેષ્ઠીને, દાતાશ્રીને, આદરણીય પ્રબત દાદાને વધાવીએ. ₹11,000 સાથે સમસ્ત માંગવાપળ ગામ, 11,000 સાથે પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ, 5100 સાથે મનસુખભાઈ ભંડારિયા, ₹51,000 સાથે શૈલેષભાઈ મંજીભાઈ બગદાણા. હું બગદાણાનો છું ને આજે અમારા બગદાણાના દાતાઓએ આમ આમ કહેવાય ને મન મોકળું મૂક્યું છે. આજે મને આમ અમિતભાઈ બાંધતા નહીં હો, તમે મોજના તોરા છૂટી ગયા. તો ₹11,000 સાથે અરવિંદભાઈ જશાપર, ₹11,000 સાથે શંભુભાઈ હિરજીભાઈ બગદાણાવાળા, ₹11,000 સમસ્ત અરણી ગામ, ₹51,000 નટુભાઈ પાંચાભર પારુલ ગ્રુપ ખીરસરા, ₹5100 કેતનભાઈ જલાલપર, ₹5100 સમસ્ત પ્રેમપરા પરિવાર, ₹11,000 સમસ્ત પરિવાર કાછડિયા પરિવાર નેસડી, ₹11,111 સમસ્ત જશાપર ગામ ચાલુ વર્ષ માટે, અને છેલ્લે ₹51,000 આદરણીય પર્વત દાદા તરફથી. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને આવતા વર્ષે જે બિઝનેસ સમિટ છે તેને આપણે જોરદાર એક આકાર આપીશું. ત્યારબાદ ધોરણ 1 થી 12ની અંદર જેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એ બાળકોને ઇનામ વિતરણ તરફ આપણે જ્યારે આગળ વધવું છે એ બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા છે. ધોરણ 1ની અંદર પ્રથમ ક્રમાંક 99.40% સાથે પ્રેમપરા જુનાગઢ કાછડિયા આર્ય અશોકભાઈ. ધોરણ 2ની અંદર 99.02% સાથે નવી હળિયાદ પ્રથમ ક્રમાંક કાછડિયા પ્રાંજલ રસિકકુમાર. ધોરણ 3ની અંદર 97.56% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા નક્ષ નીતિનભાઈ ગામ ગુંદરણ. ધોરણ 4ની અંદર 99.69% સાથે કાછડિયા કેશવી સાગરભાઈ ગામ નેસડી. ધોરણ 5ની અંદર 97.42% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા ધર્મ અમિતભાઈ. ધોરણ 6ની અંદર 94.86% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા પંછી વિપુલભાઈ ગામ મોણપુર સિત્તલ. ધોરણ 7ની અંદર 98.39% સાથે કાછડિયા કાવ્યા ઉમંગભાઈ ગામ ગુંદરણ. ધોરણ 8ની અંદર 98.94% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા લીઝા દિલીપભાઈ ગામ નવા વાઘણિયા. ધોરણ 9ની અંદર 92% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા સહજ યોગેશભાઈ ગામ જલાલપુર. ધોરણ 10ની અંદર 99.69 PR સાથે
બે વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ ક્રમાંક મેળવે છે, કાછડિયા જેવિન જગદીશભાઈ ગામ જૂના પીપળિયા અને કાછડિયા જય જલ્પેશભાઈ ગામ ગાધકડા. બંનેને વિનંતી મંચ પર વધારે. ધોરણ 11ની અંદર 97.14% સાથે પ્રથમ ક્રમાંક કાછડિયા સ્મૃતિ ભીખાભાઈ ગામ માંડળપરા અને ધોરણ 12ની અંદર 99.63% સાથે કાછડિયા નેન્સી હરેશભાઈ ગામ ગળત. આ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ, તેઓ મંચ પર વધારશે. મિત્રો, જોરદાર તાળીઓથી આ હોનહાર વિદ્યાર્થીઓને તારલાઓને આપણે વધાવીએ. પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ટકાવારી તો આમ તો એક બાનું છે. કિરીટભાઈએ કહ્યું ને કે માર્કશીટ ઉપર ન જતા, એ એક આખરી સોપાન નથી. જીવનમાં ઘણા બધા બીજા આયામો હોય છે જેના થકી, અને આપણા શ્રેષ્ઠીઓને તો જુઓ, આખા સુરતમાં જેમાં મોટા એમ્પાયરો ખડા કર્યા છે, 2 ચોપડી 3 ચોપડી 5 ચોપડી, આમ આંગળીના વેઢે ગણાય ને એવી ચોપડીઓ ભણ્યા છે. એ પછી રોંઢા ઊંધી જ. અને કિરીટભાઈએ એક વાત કરેલી કે ભાઈ સરકારની જે સ્કીમો હોય છે એનો વિધિવત આપણે અભ્યાસ કરીએ. એ પછી સ્વાસ્થ્યને લગતી હોય, એ શિક્ષણમાં સહાયને લગતી હોય. એવું જ એક જલવંત ઉદાહરણ આપણા અહીંના પરિવારમાં છે. વાર્ષિક એમને સહાય મળે છે સરકાર તરફથી. તો આવી સિદ્ધિઓ એણે પ્રાપ્ત કરી. જે કિરીટભાઈએ શબ્દોમાં ઉલ્લેખ કર્યો એવું જીવતું જાગતું ઉદાહરણ આપણી વચ્ચે કાછડિયા મંથન કુમાર છે. તો હું કાછડિયા મંથન કુમારને વિનંતી કરીશ, એમના મમ્મી પપ્પા જે અહીંયા અત્રે ઉપસ્થિત છે, સંગીતાબેન અને ભરતભાઈ, તેઓ સ્ટેજ પર આવશે અને મનુભાઈ બીલા દ્વારા તેમને એક કવર ભેટ આપવામાં આવશે. તો હું વિનંતી કરીશ, સંગીતાબેન, ભરતભાઈ કાછડિયા, આપ ઝડપથી અહીંયા મેદાનમાં જ્યાં પણ હો, આપ ઝડપથી સ્ટેજ પર આવશો અને આ પ્રોત્સાહન સ્વીકારશો. સંગીતાબેન, ભરતભાઈ કાછડિયા. સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને, કોઈ વિદ્યાર્થીને આર્થિક સહકારની જરૂર હોય, કોઈ વિદ્યાર્થી હોય કે ભણવામાં ખૂબ તેજસ્વી છે પણ ક્યારેક ને ક્યારેક પૈસા જે છે એના ભણતરની અંદર બાધા બનતું હોય, તો એ બાધા ન બને અને આવા સંગઠનો થકી, આવા સ્નેહ મિલનો થકી, આવા પરિવાર થકી સહકાર એકબીજાને આપી શકાય અને હંમેશા માટે એમના જીવનની અંદર કામ આવી શકાય, એ માટેનું ખૂબ સુંદર મજાનું અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સોનાનો મેડલ. અત્યારે આજે ઈરાક ને ઈરાનમાં જે યુદ્ધ હાલે છે ને, એટલે સોના અને ચાંદીના ભાવ આમ રાફડે ફાટ્યા છે. તો એવામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હું વંદનને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશે. વંદન. વ્યવસ્થા હોય, સન્માનના ખેસ કે ફૂલના ગુલદસ્તા પહોંચાડવાની વ્યવસ્થા આપણા પરિવારની 3 દીકરીઓ, ખૂબ સુંદર મજાની નાની નાની દીકરીઓ કરી રહી છે. એ 3 દીકરીઓને પણ આપણે સન્માનિત કરવી છે. ત્યારે વિનંતી કરીશ, 3 દીકરીઓને મંચના ઉપર આવશે અને એમને સન્માનિત કરવા માટે કૃષ્ણાબેનને વિનંતી કરીશ, જીનલબેનને વિનંતી કરીશ અને અંજલિબેનને વિનંતી કરીશ કે આપ 3 બહેનો આગળ આવી અને આ 3 દીકરીઓને સન્માનિત કરશો. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીએ. ભગીરથ કાર્યની સાથે સાથે રક્તદાન કેમ્પ શરૂ છે. માતબર સંખ્યામાં બોટલ એકત્રિત થઈ છે. હજુ પણ જેઓ કોઈને ઈચ્છા હોય તેઓ બ્લડદાન કરી શકે છે, કોઈના જીવનનો પાયો બની શકે છે. લોક સમર્પણ રક્તદાન બેંક દ્વારા આ સમગ્ર આયોજન સરસ રીતે ચાલી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ પછી આપણે આપણા સમાજનું ગૌરવ કૃષ્ણાબેનને પણ આપણે સાંભળવા છે. એકદમ કોકિલો કંઠ અને સરસ મજાના ભજન આરાધક છે, તેઓને પણ આપણે સાંભળવા છે. સાથે આપ સૌને જણાવવાનું કે સમસ્ત કાછડિયા પરિવાર દ્વારા સુલતાનપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટની અંદર એક નવચંડી માતાજીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20/3/2026ના રોજ શુક્રવાર આવતી ચૈત્ર સુદ બીજ એટલે કે ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન છે. તો આપ સૌને ત્યાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ ચોક્કસથી માતાજીના આશીર્વાદ લેવા અને માતાજીના હવનની અંદર આપ હોમ કરવા માટે ચોક્કસથી પધારશો. આ નવચંડી યજ્ઞની સાથે સાથે સમાજ રત્નનું સન્માન પણ ત્યાં થઈ રહ્યું છે.
ગત વર્ષે સમાજ શ્રેષ્ઠીઓને અને શિક્ષણમાં અને ઉદ્યોગમાં જેમણે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા સમાજ રત્નોને પણ ત્યાં સન્માનિત કરવામાં આવે છે. તો આપણા આ પરિવારમાં કોઈ આવા શ્રેષ્ઠીઓ હોય, કોઈ વિદ્યાર્થીઓ સિદ્ધિઓ હાંસલ કરી હોય તો તેઓ પોતાનો વિગત ત્યાં એ કમિટીમાં, સુલતાનપુર કમિટીમાં મોકલી આપશો.